ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં વિવાદની વણઝાર, પહેલા સત્તા માટેનો વિવાદ અને હાલમાં ધર્મગુરુ વિશે અભદ્ર શબ્દની ટિપ્પણી અંગેનો વિવાદ. ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા ધર્મગુરુ અંગે વાણી વિલાસ કરતા ગઢડાના સાંખ્યયોગી બહેનોમાં રોષ. સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હરિજીવન સ્વામી પાસે માફીની માંગણી કરવામાં આવી. હરિજીવન સ્વામી માફી ના માંગે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. ગઢડા ગોપીનાથજી દેવમંદિરના હાલના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ વિરુદ્ધ અભદ્ર શબ્દનો પ્રયોગ કરી અને તેમના વિશે ખોટી ટિપ્પણી કરતા ગઢડાના સાંખ્યયોગી બહેનોમાં રોષની લાગણી છવાયેલ છે. ત્યારે આજે સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવેલ હતું કે આ હરિજીવન સ્વામીને આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા દીક્ષા આપવામાં આવેલ છે અને તે તેમના શિષ્ય હોવા છતાં તેઓ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ વિશે ખોટી ટિપ્પણી કરી રહેલ છે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયને શોભે નહીં તેવા અનેક કૃત્યો કરવામાં આવેલ છે. અગાઉ પણ એક બહેનનો શૌચક્રિયા કરતો વિડીયો સીસીટીવી માંગથી ઉતારી વાયરલ કરેલ હોય અને પોતાના ચેરમેન પદના સત્તાની રૂએ જેમ ફાવે તેમ મંદિરનો વહીવટ કરી આચાર્ય વિશે તેમજ બહેનો વિશે તેમજ અભદ્ર ટિપ્પણી વિશે વારંવાર વિવાદમાં આવે છે. આ બાબતે અમોએ અવારનવાર ફરિયાદ કરેલી છે, તેમ છતાં આજ દિન સુધી લાગવગના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હવે આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી બદનામ કરવાનો પ્રયત્ન કરેલ છે. તેને સાખી લેવામાં નહીં આવે અને આ બાબતે સાંખ્યયોગી બહેનો દ્વારા હરિજીવન સ્વામી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે અને જો માફી માંગવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારેલ છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આજે એક આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ચાલેલી અંધાધૂંધી એના મામલા વિશે આજે આ કોન્ફરન્સ કરવામાં આવી છે. જે અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મૂળ પરંપરા, જે સ્વામિનારાયણ ભગવાને જે આચાર્યની સ્થાપના કરી અને એ પરંપરામાં જે આચાર્ય, જે કાયદેસર આચાર્ય આઠમા સ્વામિનારાયણ ભગવાનના જે આઠમા વંશજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ કાયદેસર તરીકે આજે પણ આચાર્ય તરીકે છે અને કામ કરી રહ્યા છે. પણ એક કોર્ટે, નામદાર કોર્ટે એમને અટકાયત કરેલી છે કે કાર્ય ન કરે, કાયદો ખાલી એવી રીતે એને અટકાયત કરેલી છે. બાકી આચાર્ય પદ ઉપરથી એને હટાવેલા છે નહીં અને આજે એ આચાર્ય છે. પણ જે અત્યારે જે ગઢડા મંદિરના જે કાર્યકર્તાઓ, જે હરજીવન સ્વામી એ અમારા અને એના થકી જ એને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ થકી જ પણ આ હરજીવન સ્વામીને પણ દીક્ષા મળેલી છે. એ હરજીવન સ્વામી આજે એના ગુરુ વિશે, જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને જેમ ફાવે એમ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે અને જેમ ફાવે એમ ગેરવર્તન કરી રહ્યા છે. એના માટે અમે અહીંયા અત્યારે હાજર થયા છીએ. એટલે જ્યારે એ આ હરજીવન સ્વામી છે, એ જ્યારે અમારા ગુરુ, આખા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ ગાદી, જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એને વિશે જ્યારે અભદ્ર શબ્દનો વારંવાર એ જ્યારે પ્રયોગ કરે છે, ત્યારે અમે એને અનેકવાર કીધું હતું કે તમે આ શબ્દ ન બોલો, ગેરશબ્દ ન બોલો, પણ એ માન્યા નથી અને એ ગેરશબ્દનો વારંવાર એ બોલે છે. એટલે એ અમારી તો લાગણી દુભાય છે, પણ આખા જે દક્ષિણ આ જે લક્ષ્મીનારાયણ દેવ મંદિરના લક્ષ્મીનારાયણ દેવ દેશ છે એના તમામ હરિભક્તોની લાગણી દુભાવે છે. એના માટે અમે એને કહેવા માટે ગયા હતા કે તમે આ શબ્દનો પ્રયોગ ન કરો. આપની શું માંગ છે? એટલે અમારે એક જ માંગ છે કે જે આ હરજીવન સ્વામી એ વારંવાર જે અમારા ગુરુ, સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એને વિશે જે અભદ્ર શબ્દ બોલે છે અને એ બોલ્યા છે, એની અમે એક વખત એની પાસે માફી મંગાવવા માંગીએ છીએ. મારું નામ શેફાલી. વડતાલ ગાડીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની વિશે અપશબ્દ બોલ્યા હતા હરિજીવન સ્વામી. એનો અમે એમને આજીજી કરવા કે અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા કે તમે જે આ અપશબ્દનો ઉપયોગ કરો છો એ વારંવાર થઈ રહ્યા છે, તો આવો અપશબ્દનો ઉપયોગ તમે ના કરો અને આજે તમે શબ્દ બોલ્યા છો એના વિશે તમારે માફી તો માંગવી જ પડશે. આજે નહીં તો કાલે અમે તમામ સંપ્રદાયના જે નારી શક્તિ છે, નારી શક્તિ બધી એકત્રિત થઈને આનું અમે આંદોલન કરશું. જ્યાં સુધી હરિજીવન સ્વામી આની માફી નહીં માંગે ત્યાં સુધી આનો અમે પડકાર મૂકવાના નથી. આને માટે આંદોલન કરવા પડશે, ઉપવાસ પર બેસવું પડશે, તો અમે એ કરવાના છીએ. પણ હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ છે કે તમે આ જે શબ્દનો ઉપયોગ કર્યો છે, અભદ્ર શબ્દ બોલ્યા છો મારા શ્રી વિશે, તો તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે આની માફી માંગી લો, નકર આનો
કયો આનો નિવાડો કોઈ આવવાનો નથી જ્યાં સુધી તમે માફી નહીં માંગો ને ત્યાં સુધી. એને માટે અમારે ઉપવાસ કરવા આંદોલન કરવા પડશે તો ઉપવાસ આંદોલન કરશું. અમારે કોઈ ઝઘડા નથી કરવા, અમે શાંતિથી જ આ બધું આંદોલન કરવાના છે. પણ હરિજીવન સ્વામી પાસે માફી તો ચોક્કસ મંગાવશું, કારણ કે અગાઉ પણ વારંવાર એમણે મારાશ્રી વિશે અપશબ્દ બોલ્યા છે. પણ એ સમયે પણ અમે એમને ઘણી રિક્વેસ્ટ કરી હતી કે તમે આવા અશબ્દનો ઉપયોગ નહીં કરતા, છતાં એમને વારંવાર અભદ્ર શબ્દનો ઉપયોગ કરીને એને ગેરવર્તન કર્યું છે. અને કોર્ટની તમે જુઓ તો કોર્ટમાં એમનું અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તે કોસ્ટોડિયન તરીકે જે છે અને વિદ્યમાન આચાર્ય વડતાલના છે, ગણાય જ છે, છતાં એમની પાસે એમને દીક્ષા લીધેલી છે, છતાં આવા અભદ્ર શબ્દનો ઉપયોગ એ કરી રહ્યા છે. એટલે અમે એટલી રિક્વેસ્ટ કરવા એમને ગયા હતા કે તમે આ જે અશબ્દનો ઉપયોગ કરો છો, અપશબ્દ વાપરો છો, એને તમે વાપરવા ના જોઈએ. પણ એક સાધુ તરીકે અમે સાંખ્યોગી બહેનો બધા ગયા હતા, પણ છતાં એમને માન્યા નથી. પણ હવે હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આની માટે માફી માંગે, નકર અમે તમામ પ્રકારના જે આંદોલન અમારે કરવા પડશે, અમારી નારી શક્તિ બધી આંદોલનમાં મેદાનમાં આવશે.